નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાગરવાડા ખાતે આવેલ સૈયદપુરા મરકશ મસ્જિદના નાકે પીવાના પાણીની લાઇનના વાલમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થતો નજરે પડ્યો। લાખો લીટર પીવાનું પાણી જે સીધું ગટરમાં વેડફાટ થતું નજરે પડી રહ્યું છે। સ્થાનિક રહીશો લો પ્રેશર તથા ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે। બીજી બાજુ પીવાના લાખો લીટર પાણી ગટરમાં વહેતું જોવા મળી રહ્યું છે। વહેલી તકે આ પાણીનો વેડફાટ રોકવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। કયો વિસ્તાર છે, કેટલા સમસ્યા, શું સમસ્યા? ભાઈ આ સમસ્યા એવી છે કે પાણીનો આ વાયસલ લીકેજ છે। 3 દિવસ 4 દિવસથી લીકેજ છે। મેં કમ્પ્લેન બી કરી છે, જે જાવી બજાવ ફેરવવા આવે છે એને કીધું બી છે। એમાં એકચ્યુઅલી આટલો બધું પાણી વેસ્ટ જાય છે, બરાબર, એની તકેદારી આ લોકો રાખતા નથી અને આમ પાણી આવતું નથી ફળિયામાં, બરાબર છે। હવે આ પાણી નીકળે તો છે, પણ વરસાદના લીધે આ પાણી જતું રહે છે, પાછું એ જ પાણી ગંદુ થઈને પાછું પાણી નળમાં એ બીજા દિવસ જ્યારે બી પાણી લોકો છોડે ત્યારે પહેલાં પાણી નળમાં ગંદુ આવે પછી ક્લીન પાણી આવે। આ મેં કમ્પ્લેન કરેલી છે, તો છતાં આ લોકો આવું નિષ્કાળજીની રીતે ચલાવ્યા કરે છે, પણ કોઈ ધ્યાન આપતું નથી। કયો વિસ્તાર છે? આ નાગરવાડા સૈયદપુરા છે અને સૈયદપુરામાં જે આ પાણીની જે ચાકી છે એ સૈયદપુરામાં આનો વાલ છે। આ પાણી સૈયદપુરામાં જ આવે છે। કયા વોર્ડમાં આપણે કમ્પ્લેન કરી, કોને ફોન કર્યો? અમે તો ડાયરેક્ટ પેલા ચાકી ફેરવવા એમને જ કીધી છે। એમના પેલા બીજા કાકા હતા એમને બી કીધું, જયંતિભાઈ કરીને છે એમને બી મેં કીધું છે, બરાબર છે, કે મેં કમ્પ્લેન કરી દીધી છે, આવશે એના 3 દિવસથી અમને રમાડી રહ્યા છે કે આવશે એવું। આપનો પરિચય? મારું નામ સાજિદ ખાન અબ્દુલ અજીઝ ખાન પઠાણ।